નમસ્કાર મિત્રો, સવારમાં વાસી મોઢે પાણી પીવાથી શું થાય છે? શું તમને ખબર છે કે જ્યારે આપણે સવારમાં ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે જે વસ્તુ પેટમાં નાખીએ છીએ તે જ વસ્તુ આગળ જતાં નક્કી કરે છે કે આપણી તબિયત કેટલી સારી રહેશે કે આપણે બીમાર પડીશું. હવે ઘણા લોકો એવા હોય છે જેઓ સવારમાં ઉઠતાની સાથે સૌથી પહેલાં ચા પીવે છે. હવે વિચારો, જ્યારે આખી રાત શરીર આરામથી સ્થિતિમાં હોય, પેટ ખાલી હોય અને સમય જો સૌથી પહેલાં સવારમાં ગરમા ગરમ ચા જેવી વસ્તુઓ અંદર જશે તો તેની અસર ધીમે ધીમે શરીર પર તો પડશે જ. શક્ય છે કે તમે આજે હવે પછીના થોડા સમયમાં તેનું નુકસાન દેખાશે. જેમ જેમ ઉંમર વધશે શરીરની અંદર પિત્તનું સ્તર વધતું જશે અને ત્યારે જઈને તમને કેટલીક મોટી સમસ્યાઓ જેવી કે ઇમ્યુનેશનમાં ગડબડ, થાઇરોઇડની સમસ્યાઓ, શુગર જેવા રોગો થઈ શકે છે. ઘણા લોકો એવું કહે છે કે શુગર ગળપણવાળું ખાવાથી થાય છે, પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. શુગરનું અસલી કારણ ફક્ત ગળ્યું ખાવાનું નથી, પરંતુ આપણી દરરોજની જીવનશૈલી, રોજિંદા આદતો અને ખોટું ખાનપાન તેનું મૂળ કારણ છે. અને એ જ રીતે જો વજન વધારવાની વાત કરીએ તો ઘણા લોકોને લાગે છે કે વધુ ખાવાથી વજન વધે છે, પરંતુ સત્ય એ છે કે વજન ત્યારે વધે છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ છીએ, એટલે કે શરીરને જે જોઈએ છે ન આપીએ અને જે ન જોઈતું હોય તે બધું ખાઈ લઈએ. હવે આજના આ વિડીયોમાં હું તમને જણાવવાની છું કે તમે સવારે ઉઠતાની સાથે ખાલી પેટે યોગ્ય રીતે પાણી પી લો તો તેની અસર શરીર પર કેટલી ઊંડી અસર થાય છે. શક્ય છે કે તમે વિચારો છો કે આ તો આપણે બાળપણથી કરતા આવ્યા છીએ, પાણી પીવું એ તો કોઈ ખોટી વાત નથી, પરંતુ અસલી વાત પાણી પીવાની નથી, તેને યોગ્ય રીતે, સમયે અને યોગ્ય પદ્ધતિ અનુસાર પીવાની છે. પાણી આપણા શરીરમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. બાળપણથી આપણે સાંભળતા આવીએ છીએ કે માનવ શરીર 5 તત્વથી બનેલું છે: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. અને આ બધામાંથી સૌથી વધુ જે તત્વ આપણા શરીરમાં હોય છે તે છે જળ, એટલે કે પાણી. અને આપણા શરીરમાં લગભગ 70% ભાગ ફક્ત પાણીથી બનેલા છે, જ્યારે બાકીના 30% અન્ય 4 તત્વોના હોય છે. હવે જ્યારે શરીરનો આટલો મોટો ભાગ ફક્ત પાણીથી બનેલો છે તો એ આ બિલકુલ સ્પષ્ટ છે કે પાણીને લગતા જે પણ નિયમો આપણે ખૂબ ગંભીરતાથી અપનાવવા જોઈએ. આયુર્વેદમાં પણ પાણીને લગતા ઘણા નિયમો કહેવામાં આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે બીજા કોઈ નિયમોનું પાલન ન કરો તો ચાલશે, પરંતુ પાણીને લગતા વાતોને ક્યારેય અવગણશો નહીં, કારણ કે એક માણસ ખોરાક વગર તો ઘણા દિવસ સુધી જીવી શકે છે, પરંતુ પાણી વગર થોડા દિવસો પણ જીવવું મુશ્કેલી બની જાય છે. આથી જ પાણીને લગતી દરેક વાતને સમજવી અને તેને યોગ્ય રીતે અપનાવવી ખૂબ જ જરૂરી છે. હું આ વાત એટલા માટે કહું છું કે આજે મોટાભાગના લોકોને પાણી પીવાની સારી રીતને ખબર જ નથી. તમે જોયું હશે કે કોઈ ઠંડુ પાણી પીવે છે, કોઈ ગરમ પાણી પીવે છે, તો કોઈ બોટલમાંથી પાણી પીવે છે, કોઈ ગ્લાસથી, તો કોઈ ઊભા રહીને પીવે છે, કોઈ બેસીને. એટલે કે દરેકની રીત જુદી જુદી છે, પરંતુ દરેક રીત સાચી હોતી નથી. આથી જ આજે હું તમને કેટલાક સરળ અને ખૂબ જરૂરી નિયમો જણાવીશ, ફક્ત અને ફક્ત પાણી સાથે જોડાયેલા હશે. અને જો તમે આ નિયમોને તમારી રોજિંદા જીવનમાં અપનાવશો તો તમે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ સારું બનાવી શકો છો. હવે હું તમને જણાવીશ કે જ્યારે આપણે સવારે ઉઠીને કંઈ ખાધા પીધા વગર ફક્ત પાણી પીએ છીએ, એ પણ વાસી મોઢે, તો તે સમયે આપણે શરીરનું કેવું અસર થાય છે અને આપણે કઈ કઈ બીમારીથી બચી શકીએ છીએ. વાત આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. સૌથી પહેલાં વાત કરીએ તે વસ્તુને જેને આપણે વાસી મોઢું કહીએ છીએ. સવારે જાગીને ત્યારે જે મોઢું હોય છે જેને આપણે વાસી મોઢું કહીએ છીએ, તો પોતાનામાં ખૂબ ચમત્કારી હોય છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોઢામાં જે લાળ, એટલે કે સાલિવા એકઠું થાય છે તે શરીરમાં ખૂબ લાભદાયક હોય છે, પરંતુ જેવું આપણે બ્રશ કરીએ કે કંઈક ખાઈ પી લઈએ તો લાળ મોઢામાંથી બહાર નીકળી જાય છે અને તેનો ફાયદો આપણને મળતો નથી. હવે આ જ લાળ જો તમે ઉઠ્યા પછી સૌથી પહેલાં તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ પર લગાવો તો તે કાળા સર્કલ ધીમે ધીમે ઠીક થઈ જશે. જો તમારે ચહેરા પર ખીલ, ડાઘ કે ફોડલી હોય તો તે પણ આ લાળ લગાવવાથી સમય જતાં ઠીક થઈ જશે. આટલું જ નહીં, સંશોધનમાં પણ આ વાત સામે આવી છે કે આ લાળ નેચરલ પેઇન કિલર
એટલે કે દર્દ ઓછું કરવાની ગુણો હોય છે. જ્યારે આપણે નાના હતા અને ક્યાંક ઈજા થતી હતી તો આપણી મમ્મી આપણને આંગળી મોઢામાં નાખવા કહેતા હતા કે આપણે જાતે જ એવું કરતા હતા. આનું કારણ એ હતું કે તે લાળમાં એન્ટિસેપ્ટર ગુણ હોય છે જે ઘાને જલ્દી રૂઝાવવામાં મદદ કરે છે અને દર્દ પણ ઓછું કરે છે. તમે જોયું હશે કે પ્રાણીઓ જેવા કે કૂતરા, બિલાડી જો ઘાયલ થઈ જાય તો તેઓ પોતાના ઘા પર વારંવાર પોતાની જીભથી ચાટતા રહે છે. આપણને લાગે છે કે આ તેમની આદત છે, પરંતુ વાસ્તવમાં તેઓ પોતાના ઘા પર લાળ લગાવીને તેને રૂઝવવાની કોશિશ હોય છે, કારણ કે તેમની લાળમાં પણ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ હોય છે. આથી જ આપણા શરીરની જે સવારની પહેલી લાળ હોય છે તે પેટમાં જરૂરી જવી જોઈએ. જ્યારે તમે સવારે ઉઠીને કંઈ ખાધ્યા વગર, બ્રશ કર્યા વગર પાણી પીવો છો તો આજના તમારા પેટ સુધી જાય છે અને ત્યાં જઈને પાચન મદદ કરે છે. આયુર્વેદની વાત કરીએ તો તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે માણસને સ્વાસ્થ્યની શરૂઆત તેના પેટથી થાય છે. જો તમારું પેટ દરરોજ યોગ્ય રીતે સાફ ન થાય તો ધીમે ધીમે તેમાં ગેસ, એસિડિટી, કબજિયાત અને આગળ જતાં ગંભીર રોગોની શરૂઆત થઈ જાય છે. જો પેટ સાફ ન હોય તો શુગર, હાઈ બ્લડ પ્રેશર એટલે સુધી કે કેન્સર જેવા રોગોનું જોખમ વધી જાય છે. અને આ બધું ત્યારે થાય છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ છીએ, જેમ કે ખોટા સમયે, ખોટા તાપમાનવાળું પીવું. જો તમે ઠંડુ પાણી પીવો, ખાસ કરીને સવારમાં, તો પેટને નુકસાન પહોંચાડે છે અને વજન પણ વધી શકે છે. પરંતુ જો તમે સવારે વાસી મોઢે હળવું ગરમ એટલે કે ગરમા ગરમ પાણી પીવો તો તેનાથી તમારું પેટ સારી રીતે સાફ થાય છે અને વજન પણ ધીમે ધીમે ઓછું થઈ શકે છે. હવે વાત કરીએ કે જો તમે રોજ સવારે વાસી મોઢે પાણી પીવાની આદત બનાવી લો તો તેનાથી તમને શું શું ફાયદા થઈ શકે છે. જો તમે રોજ સવારે જ જેવા ઊંઘમાંથી જાગો, બ્રશ કર્યા વગર 1 થી 2 ગ્લાસ હળવું ગરમ પાણી પી લો તો તમને તમારું હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપર ટેન્શન ધીમે ધીમે ઠીક થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર સાઇલેન્ટ કિલર એટલે કે જીવન લેનારી બીમારી કહેવામાં આવે છે. એટલે કે આ બીમારી કોઈ લક્ષણ વગર ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમને હૃદય સાથે જોડાયેલી કોઈ સમસ્યાઓ હોય તો હાઈ બ્લડ પ્રેશર તમારા માટે ખૂબ જ જોખમી બની શકે છે, કારણ કે જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો શરીરમાં લોહી ઘટ થઈ જાય છે, જેના નસોમાં અવરોધ ઊભું કરે છે. જ્યારે નસોમાં અવરોધ થાય છે ત્યારે હૃદયને લોહી પંપ કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે, જેનાથી હૃદય પણ દબાણ વધે છે અને હાર્ટ બ્લોકેજ કે હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ બની જાય છે. આ સાથે સાથે બ્લડ પ્રેશર વધી જાય છે તો ફક્ત હૃદય જ નહીં પરંતુ આપણા મગજની નસો પણ દબાણ પડે છે. જ્યારે મગજની નસો પર ખૂબ જ વધુ દબાણ બને છે તો તેનાથી બ્રેઇન અટેક આવવાનું જોખમ પણ વધી જાય છે અને ક્યારેક તો શરીરનો કોઈ એક ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. જો તમે આવી કોઈ પણ ગંભીર સ્થિતિથી બચવા માંગો છો તો સૌથી પહેલાં તમારે તમારું બ્લડ પ્રેશર કાબૂમાં લાવવું પડશે અને તેને ઠીક કરવાનો સૌથી સસ્તો અને સરળ અસરકારક ઉપાય એ જ છે કે તમે રોજ સવારે ઉઠતા નહીં સાથે જ કાંઈ ખાધા વગર, બ્રશ કર્યા વગર 1 થી 2 નહીં પરંતુ 3-4 ગ્લાસ હળવું ગરમ પાણી જરૂરથી પીવો. જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે સવારે 4 ગ્લાસ સુધી હળવું ગરમ પાણી પી શકો છો. એટલું વધુ તમે સવારે ખાલી પેટે પાણી પીશો એટલું જલ્દી તમને બ્લડ પ્રેશરની બીમારીમાંથી રાહત મળવા લાગશે. સતત 3 થી 4 મહિના આવું કરવાથી ખૂબ જ જૂનું હાઈ બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ શકે છે અને દવાની જરૂર પણ ધીમે ધીમે ખતમ થઈ શકે છે. હવે વાત કરીએ બીજી એક સમસ્યા પરંતુ પરેશાની કરવાની બીમારીની, એટલે કે કિડની સ્ટોન. જો તમને ક્યારેક કિડનીમાં સ્ટોન એટલે કે પથરી થઈ જાય તો મોટાભાગના લોકો વિચારે છે કે તેનો ઈલાજ ઓપરેશન જ છે, પરંતુ વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાથી આ પથરી ધીમે ધીમે ઓગળીને નીકળી જાય છે અને ઓપરેશનની જરૂર પડતી નથી. જ્યારે તમે રોજ સવારે ગરમા ગરમ પાણી પીવો છો તો આખા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને સાથે સાથે તમારી કિડનીને પણ સાફ કરે છે. જ્યારે પેટ સાફ હોય, લોહી સાફ હોય તો શરીરમાંથી પથરી જેવી વસ્તુ પણ આપોઆપ બહાર નીકળવા લાગે છે. આપણા શરીરમાં એટલી શક્તિ હોય છે કે જો તમે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કેન્સર જેવી બીમારીઓ સામે પણ લડી શકે છે. જો પથરી જેવી વસ્તુ તો ખૂબ નાની વાત છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે દરરોજ સવારે ઉઠતાની સાથે વાચી મોઢે હળવું ગરમ પાણી પીવું. જે લોકો સવારમાં ચા પીવે છે તેમણે આદત બદલી નાખવી જોઈએ. ખાલી પેટે ચા પીવાથી સૌથી વધુ નુકસાન થાય છે અને શરીરને ધીમે ધીમે
અંદરથી નુકસાન પહોંચે છે, જેની જગ્યાએ જો તમે હળવું ગરમ પાણી પીવાનું શરૂ કરો તો તમારા શરીરમાં ઘણા બદલાવ આવી શકે છે. હવે વાત કરીએ વજનની. જો તમે સવારે ઉઠતાની સાથે વાસી મોઢે ગરમ પાણી પીવો છો તો તેનાથી તમારું વજન ઘટવાનું શરૂ થઈ શકે છે. આજકાલ મોટાભાગના લોકો મોટાપાથી પરેશાન છે. લોકો કહે છે કે અમે તો ખોરાક ઓછો ખાઈએ છીએ, છતાં વજન વધે છે. આનું કારણ એ છે કે તમે ખોરાક ભલે ઓછો ખાતા હો, પરંતુ પાણી કાં તો ખોટી રીતે પીવો છો કાં બિલકુલ નથી પીતા. કેટલાક લોકો આખો દિવસ ખૂબ ઠંડુ પાણી પીવે છે, જેનાથી શરીરમાં મેટાબોલિયન એક્ટિવિટી એટલે કે અંદરની ક્રિયા ધીમી થઈ પડે છે. જ્યારે શરીરની ગતિવિધિઓ ધીમી પડે છે, કબજિયાત થવા લાગે છે, પેટ ચપ્પો ચાવા લાગે છે અને આ બધું વજન વધવાનું કારણ બને છે. કેટલાક લોકો તો ખૂબ ઝડપથી એક જ શ્વાસે 1 ગ્લાસ પાણી પી જાય છે, એટલે એકદમ ખોટી રીત છે. આવું કરવાથી પાણી પેટ પર ઝટકો આપે છે અને શરીરમાં આંતરિક સમસ્યાઓ વધી જાય છે. જો તમે ઊભા રહીને પાણી પીવો છો તો તે પાણી સીધું નીચે પડે છે અને પાચન ક્રિયા પર અસર કરે છે. આથી જ પાણી પીવામાં કેટલાક સરળ પરંતુ જરૂરી નિયમો હોય છે. પાણી હંમેશા ધીમે ધીમે અને એક ઘૂંટ પીવું જોઈએ. પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ખોરાક ખાધા પછી તરત જ પાણી બિલકુલ ન પીવું. ઓછામાં ઓછો 1 કલાક રાહ જોવી. તમે આ નિયમો અપનાવશો તો દરરોજ સવારે ઉઠ્યાની સાથે વાસી મોઢે હળવું ગરમ પાણી પીશો તો તમે જોશો કે તમારા શરીરનું વજન ખૂબ ઝડપથી ઘટવા લાગશે. લોકો ડાયટ કરે છે, ખૂબ મહેનતવાળી એક્સરસાઇઝ કરે છે, પરંતુ જો પાણીના આ નિયમોને યોગ્ય રીતે અપનાવી લો તો 1 થી 2 મહિના ફરક દેખાવા લાગશે. વાત કરીએ ચહેરાના પિમ્પલ્સ એટલે કે ખીલની. જો તમારા ચહેરા પર વારંવાર પિમ્પલ્સ આવે છે અને તમે વિચારો છો કે કોઈ ક્રીમ લગાવવી જોઈએ કે કોઈ ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ તો થોડું રોકાઈ જાઓ, કારણ કે અસલી કારણ બહારનું નથી પરંતુ અંદરનું હોય છે, એટલે કે લોહીની ગંદકી. અને લોહીની ગંદુ કેમ થાય છે તેનું કારણ છે પેટનો ખરાબ રહેવું. જ્યારે તમે રોજ સવારે ઉઠીને વાસી મોઢે હળવું ગરમ પાણી પીવો છો તો તમારું પેટ સાફ થાય છે અને પછી લોહીને પણ ધીમે ધીમે સાફ થવા લાગે છે. જ્યારે લોહી સાફ થઈ જશે તો ચહેરા પર પિમ્પલ થવાનું આપોઆપ બંધ થઈ જશે. પિમ્પલ ત્યારે નીકળે છે જ્યારે શરીરની અંદર વધુ ગંદકી હોય છે અને તે ક્યાંક ને ક્યાંક બહાર આવવાની કોશિશ કરે છે, કારણ કે ચામડી સૌથી સંવેદનશીલ ભાગ છે. તેથી ગંદકી ત્યાંથી બહાર નીકળે છે. હવે તમે ગમે તેટલા મોંઘા ક્રીમ લગાવો, જ્યાં સુધી પેટ અંદરથી સાફ નહીં થાય ત્યાં સુધી ચહેરાની આ સમસ્યા ઠીક નહીં થાય. આ સાથે સાથે જો તમે સાંધામાં દુખાવો રહે છે, વાઢિયાની સમસ્યા હોય છે તો પણ વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું અસરકારક છે. હવે વાત કરીએ કબજિયાતની. ભારતમાં લગભગ 30% અને આખી દુનિયામાં 50% લોકોને થાય છે. કબજિયાતનો સીધો સંબંધ આપણા ખાવા પીવા અને પાણી પીવાથી આદત સાથેનો હોય છે. જો તમે ઈચ્છો છો કે પેટ રોજ યોગ્ય રીતે સાફ થાય તો વાસી મોઢે ગરમ પાણી પીવાની એક આદત બનાવી લો. કબજિયાતથી ન ફક્ત પેટ ભારે થાય છે પરંતુ તેની અસર આખા શરીર પર પડે છે. માથા દુખવાનું, ગેસ, ઉચાટ, આળસ અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ કબજિયાતના કારણે થાય છે. જ્યારે પેટ વારંવાર યોગ્ય રીતે સાફ ન થાય તો શરીર પોતાની ઝેરી તત્વોની ભરાઈ જાય છે અને આ જ નાની નાની સમસ્યાઓ આગળ જતાં ખૂબ મોટા રોગોનું રૂપ લઈ લે છે. જેથી કે માથાનો દુખાવો એક નાનું નિશાન છે, પરંતુ આપણને દવા ખાઈને તેને દબાવી દઈએ છીએ. જ્યારે દવા સમસ્યાને દબાવે છે, ખતમ નથી કરતી. આવી જ નાની ગડબડીઓ આગળ જેવા કેન્સર જેવી ગંભીર બીમારીમાં બદલાઈ શકે છે. આથી કોઈ પણ બીમારીનો ઈલાજ ફક્ત ગોળીથી નથી થતો. ઈલાજ થાય છે તે મૂળને ઓળખીને જ. મોટાભાગના કિસ્સાઓમાં પેટ સાથે જોડાયેલું હોય છે. અમારી આ ચેનલનો હેતુ પણ એ જ છે કે તમને એવી ઘરેલું અને સરળ માહિતી આપવામાં આવે જેનાથી તમે પોતાને અને તમારા પરિવારને કોઈ સાઇડ ઇફેક્ટ વગર સ્વસ્થ રાખી શકો. હવે જુઓ, સવારે ઉઠીને ફક્ત એક નાનો નિયમ અપનાવો. વાસી મોઢે હળવું ગરમ પાણી પીવો. તેનાથી વજન ઘટશે, બ્લડ પ્રેશર ઠીક થશે અને પિમ્પલ્સ નહીં થાય અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ મળશે. હવે આ નિર્ણય તમારે લેવાનો છે કે તમારે સવારે શરૂઆત સાથી કરવી છે કે પાણીના કારણે. ફરક તો તમારે આજ એક આદતથી પડવાનો છે. કાં તો તમારી બીમારી પસંદ કરો કાં સ્વાસ્થ્ય
તો તમને એ જ સૂચવે છે કે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું અને પોતે તમે પણ તંદુરસ્ત રહો, તમારા પરિવારને પણ ફિટ રાખો. જો તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને સાથે કમેન્ટ બોક્સમાં જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો. સાથે જ આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી જ અન્ય સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી સૌથી પહેલાં મળતી રહે. ધન્યવાદ.